जय गुरुदेव विद्यार्थी मित्रों, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ઇતિહાસ વિભાગનું છઠ્ઠું પ્રકરણ 1945 પછીનું વિશ્વ. આ વિષય આજે આપણે ચર્ચા કરવાના છીએ. આપણે ઇતિહાસની બાબતો જાણીએ છીએ કે 1945નું વર્ષ એટલે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંતિમ તબક્કો, પૂર્ણાહુતિ. વિશ્વમાં અને ભારતમાં ઘણા બધા યુદ્ધો થયા છે. આ વિષયક ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ આપણે જાણીએ છીએ કે એક સમય પ્રાચીન કાળ અને બળિયાના બે ભાગ, શક્તિશાળી જે હોય એ અન્ય ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા, વધુ પ્રદેશો મેળવવા, અથવા તો ઘણા બધા કારણો, એ કારણોસર ભારત અને વિશ્વમાં અનેક યુદ્ધો થયા. પણ ઇતિહાસની જે કંઈ પણ અટારી છે એના પરનું એક કલંકિત પૃષ્ઠ જેને ગણી શકાય તો એ છે બે વિશ્વયુદ્ધ, પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે યુરોપીય દેશો ખાસ કરીને એ સમયે એમાં જોડાયેલા, પણ છતાં ફરી વિશ્વમાં આવી વિનાશ વૃત્તિવાળા વ્યક્તિ જે છે એ ફરી યુદ્ધ તરફ ન જોતરે, વિશ્વમાં શાંતિ સ્થપાય એ હેતુથી કેટલાક શાંતિના ચાહકોએ મળીને લીગ ઓફ નેશન્સ, રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. આ રાષ્ટ્રસંઘની કેટલીક મર્યાદાઓ હતી. એ મર્યાદાઓને કારણે જે વિસ્તારવાદીઓ હતા એ વિસ્તારવાદીઓને અને સરમુખત્યારોને અંકુશમાં ન મૂકી શક્યા. એટલે શક્તિશાળીઓને કંટ્રોલમાં કરવામાં નિષ્ફળ ગયા અને જેના પરિણામ સ્વરૂપે 20 વર્ષ હજુ પૂરા નહોતા થયા ત્યાં બીજા વિશ્વયુદ્ધના નગારા વાગી ગયા. બીજું વિશ્વયુદ્ધ આવીને ઊભું રહી ગયું. પહેલા વિશ્વયુદ્ધ કરતા બીજું વિશ્વયુદ્ધ વધારે વિનાશક, વધારે જાનહાનિ અને સંપત્તિનો પણ ખુવાર થયો. હવે વિશ્વ શાંતિ, ભાઈચારો અને સહઅસ્તિત્વની ભાવના સાકાર કરે એવી એક સંસ્થા એ સ્થાપવા માટેના એ સમયના જે વિશ્વચિંતકો હતા એમના મનમાં ભાવના જાગી અને જેના ફળ સ્વરૂપે યુએનની સ્થાપના થઈ. યુનાઇટેડ નેશન્સ, સંયુક્ત રાષ્ટ્ર. એટલે 24મી ઓક્ટોબર 1945 યુએનની સ્થાપના થઈ. ત્યાર પછીના વિશ્વની એને કેટલીક સાંપ્રત ઘટનાઓ જે છે એ વિશે આપણે આ પ્રસ્તુત પ્રકરણમાં ચર્ચા કરવાના છે. ટૂંકી પ્રસ્તાવના પછી ફરી આપણે આપણા મૂળ ટોપિક પર આવી જઈએ અને એમાં શરૂઆત કરશું સંયુક્ત રાષ્ટ્રના અંદાજપત્રથી. યુનાઇટેડ
નેશન્સનું ચાર્ટર કદપત્ર જે છે, કોઈ પણ કદપત્રની શરૂઆત એના આમુખથી થતી હોય, એટલે સંયુક્ત રાષ્ટ્ર જે છે એમના ચોક્કસ ક્યાં હેતુ, આમ તો મૂળ 4 હેતુઓ માટે આ લીગ ઓફ જે નેશન હતું એનું એક નવું સ્વરૂપ યુનાઇટેડ નેશન્સ તરીકે એ વિશ્વ સામે મૂકવામાં આવ્યું, ત્યારે મેઇન એમ જે છે હેતુ તો એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી, વિશ્વને શાંતિની અને સલામતીની અનુભૂતિ થાય એ હેતુથી આ સંસ્થાએ કામ કરવાનું અને શાંતિને અવરોધતા જે તે પણ પરિબળો એ સમયની જે શક્તિઓ હતી એને નાથવાનો પ્રયાસ કરવો અને અસરકારક રીતે દબાવી દેવો, સામૂહિક રીતે મળીને લોકો સાથે મળીને જે કંઈ નેશન્સ જોડાયા હતા એ આંતરરાષ્ટ્રીય અવરોધને નાથવામાં, કેમ કે કોઈ પણ સમસ્યાનો હલ લાવવા માટે વાદ નહીં પણ લવાદ મહત્વનું છે, એટલે લવાદી માધ્યમથી કંટ્રોલ કરવાની વાત હતી. નંબર 2, બીજી મહત્વની વાત છે એ છે કે આત્મનિર્ભર અને સમાનજ્ય છે એના માટે રાષ્ટ્ર વચ્ચે જે જોડાયેલા રાષ્ટ્રો છે એમને મૈત્રીપૂર્ણ રીતે વ્યવહાર કરવા, એકબીજાના વિકાસ માટે, એકબીજાના ઉત્થાન માટે, જે ચાહે આર્થિક હોય, સામાજિક હોય, કોઈ પણ સમસ્યાઓ હોય એ સમસ્યાના નિરાકરણ માટે એકબીજાની સાથે મળી કામ કરવાનું એવો આદેશ. અને ત્રીજી મહત્વની વાત આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનૈતિક, આ જે રાષ્ટ્રો છે બધા રાષ્ટ્રો ખાસ કરીને વિકાસની દિશામાં આગળ વધી રહ્યા છે એ રાષ્ટ્રને આવી બધી બાબતો હોય, આર્થિક હોય, સામાજિક હોય, રાજકીય હોય, સાંસ્કૃતિક હોય, એ બાબતે સહયોગ આપવો, એકબીજાનો સહકાર સાધવાનો અને સહકાર સાથે કોઈ પણ જાતનો ભેદભાવ નહીં કરે, જાતિ, જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા, લિંગ, કોઈ ભેદભાવ વગર એ બધાને એકબીજાને સહકાર સાંભળે એ મૂળભૂત એની જે સ્વતંત્રતાઓ છે એને પ્રાપ્ત થાય, હ્યુમન રાઇટ્સ પ્રાપ્ત થાય, આવો હેતુ આ સંયુક્ત રાષ્ટ્રનો છે તે મહત્વની વાત છે. બહુ મહત્વની વાત એ છે કે આ બધા જે કામ છે જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે કરવાના છે, એટલે ઐક્ય બહુ જરૂરી છે. તો સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થા જે સ્થાપવામાં આવી છે જેનો ધ્યેય એ બધાના હિત માટેનો છે, તો આ રાષ્ટ્રોએ જે કાર્ય કરતી આ સંસ્થા છે એને સહકાર આપવાની છે. અલગ અલગ એની સંસ્થાઓ, એના અંગો સંયુક્ત રાષ્ટ્રના જે કામ કરી રહ્યા છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે આ જુદા જુદા જે રાષ્ટ્રો છે એને એકબીજાની સાથે સહયોગથી કામ કરવાનું છે, સહયોગથી વર્તવાનું છે. આ તો સંયુક્ત રાષ્ટ્રના ખતપત્ર પર દર્શાવવામાં આવેલી એમની હેતુઓ, એમના ધ્યેયો, એમના લક્ષ્ય. હવે મહત્વની વાત છે 1945 પછી તરત ઘટેલી ઘટનાની વાત કરીએ, કેમ કે આપણે 1945 પછી દુનિયામાં ઘટેલી ઘટનાઓની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ એ મહત્વની ઘટના, પણ સાથે સાથે બીજી એક મહત્વપૂર્ણ ઘટના એ સમયે ઘટી અને એ મહત્વપૂર્ણ ઘટના હતી ઠંડુ યુદ્ધ. વર્લ્ડ વોર. ઠંડુ યુદ્ધ 1945 થી 1962 સુધીની આ ઘટના ક્યુબા કટોકટી સુધી કેવી રીતે ઉદ્ભવ્યું, કારણો શું હતા, અને બીજી એક મહત્વની વાત કે શું પરિણામ આવ્યું. વર્લ્ડ વોર સિચ્યુએશન 1945 થી 1962 સુધીની આ ઘટના અને કેવી રીતે ઉદ્ભવ્યું, કારણો શું હતા એ તપાસીશું, શું પરિણામો આવ્યા એની વાત કરીશું. વાત કરીએ કારણોની. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, એક બાજુ મિત્ર રાષ્ટ્ર અને બીજી બાજુ ધনী રાષ્ટ્ર. આપણે જાણીએ છીએ કે એક્સેલ કન્ટ્રી જે હતા
જર્મન, ઇટલી અને જાપાન એમનો બીજા વિશ્વયુદ્ધમાં પરાજય થયો અને યુદ્ધમાં રહી અને સાથે યુદ્ધ લડનારા અને જીતનારા એવા જે દેશો હતા એ બ્રિટન, ફ્રાન્સ, પછી જોડાયેલો દેશ રશિયા અને એના સાથી રાષ્ટ્ર, આ મિત્ર દેશો જ્યારે યુદ્ધ સાથે રહીને લડતા અને જીત એટલે કે મિત્ર તરીકે વર્તનારા રાષ્ટ્રો હોવા છતાં બે રાષ્ટ્ર વચ્ચે વિચાર ભેદ હતો. એકની વિચારસરણી સામ્યવાદી રશિયા, જે પછીથી સોવિયત યુનિયન બન્યું, સામ્યવાદી દેશોનું 15 રાષ્ટ્રોનું સંગઠન, એ સોવિયત યુનિયન એટલે કે રશિયાનું સંગઠન સામ્યવાદી. બીજી બાજુએ લોકશાહી અમેરિકા અને એના સાથે રાષ્ટ્ર ડેમોક્રેટિક કન્ટ્રી, એક બાજુએ કમ્યુનિસ્ટ. એટલે વિચાર ભેદને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી એકબીજાનો ભય સતાવા લાગ્યો. સાથે રહી જીતનારા હોવા છતાં પરિણામ એ કે શંકા કુશંકાનું વાતાવરણ ઊભું થયું. વિશ્વને હવે આ બે મહાસત્તા વચ્ચે ટકરાવની ભીતિ સેવાઓ એ સમયગાળો કે જે યુદ્ધ નથી થયું પણ યુદ્ધ થવાનો ભય, જેને કોલ્ડ વોર સિચ્યુએશન તરીકે ઓળખવામાં આવે છે. યુદ્ધ નહીં પણ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. શસ્ત્રોની સ્પર્ધા થઈ. શસ્ત્ર અને સૈન્ય સંગઠન તૈયાર થવા લાગ્યું અને જે ભીતિ ઊભી થઈ એ ભીતિ, જે પરિસ્થિતિનું નિર્માણ થયું એ ઠંડુ યુદ્ધ. કોલ્ડ વોર સિચ્યુએશન એટલે શું? તો કે બે ઓપોઝિટ વિચારશ્રેણી વાળા, એક બાજુએ લોકશાહી વિચારવાળો અમેરિકા, બીજી બાજુએ સામ્યવાદી વિચારવાળો રશિયા, એ બંને વચ્ચેની શંકા કુશંકાનું જે વાતાવરણ ઊભું થયું એને કારણે બંને શસ્ત્ર સૈન્ય વધાર્યા, વિનાશક શસ્ત્રોનું સર્જન કરી પોતાના સંગ્રહાલય ભર્યાને અને જગતને એક અજંબા તરફ લઈ ગયા કે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે ને એ પણ બે મહાસત્તા વચ્ચેનો ટકરાવ હોય, જે એ સમયની જગતની બે આણ્વિક શક્તિ ધરાવતી એ મહાશક્તિઓ, અને એ યુદ્ધ ભીષણ હોય, જે વિશ્વ વિનાશક હોય. આવું સિચ્યુએશન એક તૈયાર થયું. એ સિચ્યુએશન એટલે કોલ્ડ વોર, ઠંડા યુદ્ધની સ્થિતિ. હવે આપણે વાત કરીએ બીજા વિશ્વયુદ્ધના અંતની. બીજા વિશ્વયુદ્ધમાં એક બાજુએ મિત્ર રાષ્ટ્રો હતા, બ્રિટન, ફ્રાન્સ, યુએસ જોડાયું, રશિયા હતું અને એના લોકશાહી મિત્ર રાષ્ટ્રો. તો બીજી બાજુએ ધરી રાષ્ટ્રમાં જર્મની, ઇટલી અને રોમ હતા. આપણે એ સારી રીતે જાણીએ છીએ કે ધરી રાષ્ટ્રનો પરાજય થયો. જર્મનમાં નાઝીવાદી હિટલર, જેનો અંત આવ્યો. ફાસીવાદી બેનિટો મુસોલિની, કે જેનો ઇટલીમાં પતન થયું, સરકાર ગઈ. અને છેલ્લે જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકા દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે જાપાને શરણાગતિ સ્વીકારી લીધી અને યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધનો અંત આવ્યા પછી, યુદ્ધ પૂરું થયું પછી જે ઘટના હતી એની વાત છે કે હવે યુદ્ધનો જે મૂળ ઉદ્દીપક કહી શકાય એ જર્મન હતું, હિટલર હતું. અને એ ફરી કોઈ શક્તિશાળી બની જગતને યુદ્ધમાં ન જોતરે એ હેતુથી વિજેતા જે રાષ્ટ્રો હતા, એ વિજેતા રાષ્ટ્રોએ જર્મનીના વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવાની હતી. એટલે જર્મની આર્થિક, રાજકીય, બધી રીતે ટોટલ ટાઈપ ઓફ ફિટિંગ
સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો હોય એવા જર્મનીને ફરીથી આર્થિક રીતે અને રાજકીય રીતે વ્યવસ્થિત કરવા માટે વિજેતા રાષ્ટ્રોએ જર્મનીનું એ વહીવટી વિભાજન અને જે ચારે મુખ્ય વિજેતાઓ હતા એમને આ રાષ્ટ્ર છે બધાએ મળીને ચારે ભાગ પાડી દીધાની વાત કરી એ પેલા વાત કરી લઈએ કે બે વિભાગ કોલ્ડ વોર સિચ્યુએશનની ઇફેક્ટ જે રાષ્ટ્રને અમેરિકા કે બ્રિટનને મદદ કરી હતી એવા રાષ્ટ્રો આઝાદ થયા પછી લોકશાહી રાષ્ટ્ર જે રાષ્ટ્રને આર્થિક સહાય રશિયા દ્વારા થઈ એમની સામ્યવાદી વ્યવસ્થા એટલે એક સામ્યવાદી સંગઠન અને એક બાજુ લોકશાહી છે તો કેટલાક રાષ્ટ્રોએ મળીને સામ્યવાદી સંગઠન બનાવ્યું સોવિયત યુનિયન એવા સોવિયત યુનિયન કે જેમને જર્મનીનો પૂર્વ ભાગ પર સામ્યવાદી સરકાર સ્થાપી દીધી એ ઉપરાંત કેટલાક બીજા રાષ્ટ્રો જેમ કે ઓસ્ટ્રિયા અલ્બેનિયા હંગેરી યુગોસ્લાવિયા ચેકોસ્લાવિયા પોલેન્ડ આ બધા દેશોમાં પણ એક કઠપુતળી સરકાર સામ્યવાદી સરકાર એ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ચાહે તે બલ્ગેરી હોય બાલ્ટિક રાજ્યો હોય આમ તો 15 રાષ્ટ્રો ટોટલ મળીને એક સંઘની રચના જે સોવિયત યુનિયન તરીકે ઓળખાય એક શક્તિશાળી સત્તા તરીકે ઓળખાય અને એ લોકોનો હવે એક જ ગોલ હતો કે અમેરિકા જે આણ્વિક શક્તિ ધરાવતું હતું એ શસ્ત્રો એ પણ એમની પાસે પણ હોય તો બે સમાન કક્ષાના શત્રુ તે બની જાય કોલ્ડ વોર સિચ્યુએશનનું એ કારણ પણ છે 1949માં સોવિયત યુનિયને અણુ અખતરો કર્યો અને અણુ અખતરો કરી એમને અમેરિકાની બરોબરી કરી દીધી એટલે કે વિશ્વમાં 1949 પછી માત્ર 4 વર્ષ બીજા વિશ્વયુદ્ધ પૂરું થયું અમેરિકાએ જાપાન ઉપર અણુબોમ્બ જીત્યા પછી 4 વર્ષમાં જ રશિયાએ પણ આણ્વિક શક્તિ ધરાવતા રાષ્ટ્ર તરીકેનું બિરુદ મેળવી અને એ વર્ચસ્વ સ્થાપી દીધું જે અમેરિકા પાસે એટલે હવે બંને સમાન ગણી શકાય એવા શસ્ત્ર ધરાવતા રાષ્ટ્ર બની ગયા એકબીજાનો ભય સતાવા અને ભયથી બચવા માટે એમને લશ્કરી જૂથો બનાવ્યા આ લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ મહત્વનો ટોપિક છે લશ્કરી જૂથો 3 જૂથની વાત લોકશાહી તરફ નાટો શિયાટો અને સેન્ટો આ લોકશાહી જૂથના અને સામ્યવાદી જૂથ માટે વોર્સો કરાર આખા ટોપિકમાં આ 4 જૂથ વિશે જ મહત્વની વાત છે એકબીજા ઉપરની શંકા કુશંકા સામ્યવાદી અને લોકશાહી બંનેને એકબીજાનો ડર ભય સતાવતો તો એવા સમય એકબીજા ઉપરથી ભયને હટાવવા માટે
અમેરિકાની પ્રેરણાથી નાટો નોર્થ ઈસ્ટ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ની રચના કરવામાં આવી। આ સંગઠન 1949 માં એ તૈયાર થયા પછી બીજું તરત પછી થોડા સમય પછી એ બીજું સંગઠન તૈયાર કરવામાં આવ્યું જે દક્ષિણ અને પૂર્વ એશિયાઈ દેશો માટે 1949 માં તૈયાર થયું જે છે સાયન્ટો એટલે કે સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન। આવું એક લોકશાહી સંગઠન તૈયાર થયું અને ત્યાર પછી બગદાદ ઈરાકની રાજધાની પણ ત્યાં ક્રાંતિ થતા પછીથી એનું નેતૃત્વ અમેરિકાએ લઈ એ સેન્ટ્રલ એટલે કે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન। આવા લોકશાહી ત્રણ સંગઠન મૂળ હેતુ એક જ કે સામ્યવાદી શક્તિઓની સામે પ્રોટેક્શન રક્ષણ મળે, વધી રહેલી સામ્યવાદી શક્તિ તાકાતને નાથવા માટે નાટો 1945 માં રચ્યા પછી 1949 માં સિયાટો સેન્ટ્રોની રચના થઈ। સેન્ટ્રે લોકશાહી લશ્કરી જૂથોને ખાળવા માટે એની સામે પ્રોટેક્શન માટે એના હેતુથી સામે પ્રતિકારાત્મક સામ્યવાદી સંગઠન થયું। એક સંગઠન છે જેનું નામ છે વોર્સો કરાર। આમ વિશ્વ લશ્કરી જૂથોમાં વહેંચાવા લાગ્યું। અન્ય રાષ્ટ્રોને ગળી ન જાય, પોતાનું પ્રોટેક્શન થઈ રહે એ હેતુથી આવા એ લશ્કરી સંગઠનો તૈયાર થયા। ફરી શોર્ટમાં યાદ રાખી શકાય, લોકશાહી સંગઠન જે છે જૂથ છે એના ત્રણ નાટો સિયાટો અને સેન્ટો, જ્યારે સામ્યવાદી જૂથનું લશ્કરી સંગઠન હતું વર્ષો કરાર। શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણની વાત, શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ કોલ્ડ વોર સિચ્યુએશનનું આ એક ભયંકર પરિણામ હતું અને મહત્વની વાત છે। આજે પણ વિશ્વ એક શસ્ત્રોના જ્વાળામુખી ઉપર બેઠું છે। જો બ્લાસ્ટ થાય તો આ પૃથ્વી ઉપરની સમગ્ર જીવસૃષ્ટિ અનેક વખત એ નાશ કરી શકાય એટલા વિશ્વના રાષ્ટ્રોના શસ્ત્રાગારોમાં શસ્ત્રો છુપાયેલા છે। એટલે શસ્ત્રનો ઉપયોગ એના ન ઉપયોગમાં છે। શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન। અને તેના ઉપયોગ શસ્ત્રીકરણ નિશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ। પરમાણુ શસ્ત્રનો ઉપયોગ તેના ન ઉપયોગમાં છે। જ્યાં સુધી એનો ઉપયોગ ન થાય ત્યાં સુધી એ ઉપયોગી છે, કેમ કે જો ઉપયોગ થાય તો એમાં વિનાશક છે। સંસારે આ બાબતને હિરોશીમા નાગાસાકી પર ઘટેલી જોઈ છે। ઠીક છે, વાત કરીએ શસ્ત્રીકરણની। શસ્ત્રની સ્પર્ધા થવાનું મૂળ કારણ હમણાં આપણે જે વાત કરતા હતા કોલ્ડ વોર સિચ્યુએશન સમયે બે ભિન્ન વિચારધારા ધરાવતા જૂથ, એક સામ્યવાદી અને બીજું લોકશાહી। સામ્યવાદી સોવિયત યુનિયન અને લોકશાહી યુએસએ અને એના સાથી રાષ્ટ્રો કે જે શંકા કુશંકાને કારણે એકબીજા ઉપરની પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવા માટે, સાબિત કરવા માટે જે લશ્કરી સંગઠનો અને શસ્ત્રાગારોમાં પોતાના શસ્ત્રો તૈયાર કર્યા, એના પરિણામ સ્વરૂપે જે ઘટનાઓ ઘટી
એ ઘટના એટલે શસ્ત્રોનું ભયંકર સર્જન. વિશ્વને એક મોટો ખતરો તેની સામે આવીને ઉભો રહી ગયો. આવા સમયે ઘટના ઘટી કે ઘટના છે 1961-62. એ સમયે સામ્યવાદીનો ભય લોકશાહીઓને સતાવતો, જેના પરિણામ સ્વરૂપે એક સામ્યવાદી નાનો એવો દેશ ક્યુબા, એ ક્યુબાની અમેરિકાએ નાકાબંધી કરી. અને નાકાબંધી કરી એટલે યુદ્ધનો ભય સતાવતો હતો. પરિણામે સામ્યવાદી દેશ હોવાને નાતે એમને સોવિયત યુનિયનની મદદ કરી. સોવિયત યુનિયને પોતાના પરમાણુ શસ્ત્ર સજ્જ વહાણોને એ કરતા હોય. અને જ્યારે કારાયણ સમુદ્રમાં પોતાના વહાણો મૂક્યા એટલે સામે અમેરિકાના વહાણો, આમ શસ્ત્રથી સજ્જ, અને એ પણ મહાવિનાશક પરમાણુ શસ્ત્રથી સજ્જ બંનેના વહાણો એકબીજાની સામે આવ્યા. પરિણામ એ કે વિશ્વને હવે ત્રીજા વિશ્વયુદ્ધના હોડકારા વાગવા લાગી ગયા. આવા સમયે બંને જગતની મહાસત્તા સમાન શક્તિશાળી સત્તાઓના વડાઓ વચ્ચે હોટલાઇન પર ચર્ચા થઈ. અને ચર્ચાના અંતે સામ્યવાદી સોવિયત યુનિયને મહાવિનાશક શસ્ત્રોના ઉપયોગથી જગતને નુકસાન પહોંચાડવા કરતા પોતાના વહાણોને પાછા ખેંચી લેવા, અમેરિકાએ પણ પોતાના વહાણોને પાછા ખેંચી લેવાનું નક્કી કર્યું. આમ એકબીજા ઉપર તાકેલા ખેંચેલી તલવાર જેમ મ્યાન કરવામાં આવે એમ બંને પોતપોતાના શસ્ત્રને પાછા ખેંચી લીધા. પરિણામ ત્રીજા વિશ્વયુદ્ધ થતું અટકી ગયું. અને એના માટે જે રિસ્પોન્સિબલ ઘટના હતી એ ક્યુબા ઘટના. એટલે ઇતિહાસમાં આ જે ઘટના ઘટી એને ક્યુબા કટોકટી તરીકે ઓળખવામાં. અને કેટલાક વિદ્વાનો માને છે કે આ હોટલાઇન ઉપર ચર્ચા થવાથી બંને દેશો વચ્ચે જે સંદેશાની આપ-લે શરૂ થઈ ગઈ, વાતચીત શરૂ થઈ, વાદની જગ્યાએ લવાદ શરૂ. વિવાદથી તો યુદ્ધો થઈ, જ્યારે લવાદથી શાંતિ સ્થપાય. એટલે ચર્ચાઓ શરૂ થઈ, સંદેશાઓ શરૂ થઈ. પરિણામે બંને વચ્ચે જે તણાવ હતો એ ઓછો થયો. અને ઠંડા યુદ્ધની જે સ્થિતિ હતી એના વળતા પણ થયા. એટલે વિદ્વાનોના મતે ક્યુબા કટોકટી એ ઠંડા યુદ્ધના અંતનો આરંભ હતો. ત્યાંથી ઠંડુ યુદ્ધ છે ધીરે ધીરે બંને વચ્ચે સંવાદો થવાથી, બંને વચ્ચે પત્ર વ્યવહારો થવાથી, સંદેશાઓની આપ-લે થવાથી, લવાદને કારણે એ એકબીજાથી નજીક આવ્યા. અને પરિણામે ત્રીજું વિશ્વયુદ્ધ આપણે ટાળી શકાય. હવે એ સમયે પછી એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ શસ્ત્રો જે છે, શસ્ત્રાગારો ભર્યા છે, એના ઉપર કંટ્રોલ મૂકીએ. એટલે યુએસ, એ સમયે સોવિયત યુનિયન, બ્રિટન એ સહેમત થયા કે હવે નવા શસ્ત્રોનું સર્જન ન કરવું. શસ્ત્રોની મર્યાદાઓ નિશસ્ત્રીકરણ તરફ આગળ વધ્યા. અને નિશસ્ત્રીકરણની દિશામાં શક્તિશાળી દેશો જે વેરાયેલ સમય ફ્રાન્સ ન જોડાવું, એને અખતરા ચાલુ રહી. સેમ વે ચાઇનાએ પણ એ દિશામાં કામ ચાલુ રાખ્યું. પરિણામે બંને ટૂંક સમયમાં પરમાણુ શસ્ત્ર એ અખતરાઓ કરીને પ્રાપ્ત કર્યા. 1964માં ચીને પણ આ લક્ષ્ય સિદ્ધ કરી દીધું. એટલે એ સમય હતો કે જ્યારે જગતની આ 5 શક્તિઓ કે જે પરમાણુ સંપન્ન બની ચૂકી હતી,
અને એને આપણે જાણીએ છીએ કે યુએનના સિક્યુરિટી કાઉન્સિલના પરમેનન્ટ મેમ્બર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, કાયમી સભ્યો છે. આ પાંચને આપવામાં આવ્યું: યુએસ, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન. અને એ લોકો નિશસ્ત્રીકરણ તરફ આગળ વધે એવા પ્રયાસ કરવામાં આવ્યો. ઠીક છે કે ભારત નિશસ્ત્રીકરણની હિમાયત ચોક્કસ કરે, પણ જે ટ્રીટી જે પ્રકારની સંધિ છે એ પ્રકારની સંધિને સ્વીકારતું નથી. એટલે ભારતે હસ્તાક્ષર કર્યા નથી, કેમ કે સંધિ છે થોડી ભેદભાવપૂર્ણ છે. શક્તિશાળી આ પાંચ રાષ્ટ્રો છે એને અંકુશમાં નથી મૂકતી અને બાકીના રાષ્ટ્રો પર કંટ્રોલ કરે છે. એટલે ભારતે ભેદભાવપૂર્વક નહીં, આપણે ટોટલ ડિસઆર્મેન્ટમાં માનીએ છીએ. ભારત સંપૂર્ણ નિશસ્ત્રીકરણ, કોઈ પણ રાષ્ટ્ર પાસે આવા ઘાતક પરમાણુ શસ્ત્ર ન હોવા જોઈએ એની હિમાયત કરીએ છીએ. પણ ભેદભાવપૂર્વક આ સંધિ હોવાને કારણે આપણે એમાં સહી કરી નથી. આજે વિશ્વના રાષ્ટ્ર પાસે ભયંકર પરમાણુ શસ્ત્ર છે. આ પરમાણુ શસ્ત્રને દૂર ફેંકી શકાય એવા પ્રક્ષેપક મિસાઇલ ટેકનોલોજી છે. આપણે ભારતમાં પણ અગ્નિ શ્રેણીની મિસાઇલ ટેકનોલોજી છે. દુનિયાના દેશોએ મિસાઇલ ટેકનોલોજીને હવે તો આંતરખંડી એક ખંડમાંથી બીજા ખંડમાં ફેંકી શકાય પરમાણુ શસ્ત્રોને એવી શક્તિઓ વિકસાવી છે. એટલે આપણે અને વિશ્વ, એટલે કે ભારત અને વિશ્વ બધા જાણે છે કે શસ્ત્ર વિનાશક સાથે સાથે એવા શસ્ત્રો પણ વિકસાવવામાં આવ્યા છે, જે રાસાયણિક અને જૈવિક શસ્ત્રો, કે જેના વડે વિશ્વને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે. ભૌતિક સંપત્તિને કોઈ નુકસાન ન થાય અને માનવ છે એની મરી જાય. તો આવા જૈવિક શસ્ત્રો, રાસાયણિક શસ્ત્રો અને ભયંકર અતિ વિનાશક પરમાણુ શસ્ત્રથી સજ્જ આ વિશ્વ છે. આમ કહીએ કે આ વિશ્વ આજે શસ્ત્રોના જ્વાળામુખી પર બેઠું છે તો ખોટું નથી. એટલે ભારત પણ ઈચ્છે છે નિશસ્ત્રીકરણ થવું જોઈએ, ટોટલ ટાઈપ ઓફ ડિસઆર્મિંગ થવું જોઈએ. પણ ભારત એક ચોક્કસ બાબતને માને છે કે જો પરમાણુ શસ્ત્ર નહીં તો કોઈની પાસે નથી. એટલે આપણે આ સંધિ પર હસ્તાક્ષર નથી કર્યા, કેમ કે ભેદભાવવાળી છે. આ શક્તિશાળી યુએસ, રશિયા જેવા દેશને એ કંટ્રોલ નથી કરતું. યુએનમાં આપણી આ વાતની ચોક્કસપણે બાબત રહેતી હોય છે કે નિશસ્ત્રીકરણ થાય તો સંપૂર્ણપણે નિશસ્ત્રીકરણ થવું જોઈએ. એના આપણે હિમાયતી છે. એશિયાઈ રાષ્ટ્રો જે બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયા, એ એશિયા રાષ્ટ્રના સ્વતંત્રતા એક નવોદિત રાષ્ટ્ર તરીકેના ઉદયની વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.